જય માતાજી, જય ભવાની. સૂર્યપાલસિંહ જાડેજા, ગામ સરાપાદર, હાલ જામનગરથી, અધ્યક્ષ ક્ષત્રિય કરણી સેના જામનગર શહેર. ખરેખર વિચારવા જેવું છે કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિયોની લાગણી, ક્ષત્રિયોનું સ્વમાન વાલું છે કે પરસોત્તમ રૂપાલા, એ સમજાતું નથી ખરેખર. અને માફી આપવામાં તો એવું છે કે તમે આમ માફી તમારા પક્ષને નુકસાન થાય છે એના માટે માંગી છે, અને સમયાંતરે દેશના સુશાસનને ચલાવવા માટે કાયદા અને બંધારણમાં ફેરફાર કરવો પડતો હોય છે. એવી જ રીતે સમયાંતરે આજે આ લોકશાહીમાં ક્ષત્રિયો પણ પોતાનું બંધારણ ફેરવી નાખ્યું છે, કાયદો ચેન્જ કરી દીધો છે, અને અમે માફી આપવા માટે તૈયાર નથી. માફી અમને ક્યારેય શાખ્ય નથી. રાજા રજવાડું હતું, એ માફીઓ આપતાય છતાંય જો એના વિશે તમે આવું બોલતા હોય તો અમે કોઈ રીતે માફી આપવા તૈયાર નથી. અમે અમારું બંધારણ ચેન્જ કરી દીધું છે. અમુક લોકો દ્વારા નિવેદન પણ એવા કરવામાં આવે છે કે રાજપૂત સમાજ, કડવા પાટીદાર સમાજ અને લેવા પાટીદાર સમાજ એકબીજાની આમને સામને આવી જાય. તો દરેકને એટલું કહેવા માંગુ છું કે આ માત્ર ક્ષત્રિય સમાજને લડત પરસોત્તમ રૂપાલા સાથે છે, એના નિવેદન ઉપર છે. કોઈ સમાજ સાથે અમારે લડાઈ નથી. અમે ધર્મના રક્ષકો છીએ. ક્ષત્રિયો આ રાષ્ટ્રનું હિત ઈચ્છ્યું છે, અને અમે દરેક સમાજને 18 વર્ણને સાથે લઈને ચાલનારા છીએ, જેથી કરી અને કોઈએ પણ સળગતા ઉંબાડિયા હાથમાં ન લેવા. એ દરેક સમાજ માટે હિતકારી છે. અને પાટીદાર સમાજને એટલું કહેવા માંગુ છું કે તમારા સમાજમાંથી જે લોકો દ્વારા આવા નિવેદન કરવામાં આવે છે, એ પાટીદાર સમાજના આંદોલન વખતે સ્ટેજ ઉપર આવીને બોલવા માટે તૈયાર નહોતા. એવા લોકોનું માની અને સમાજ વચ્ચે લડાઈ ઊભી ન કરવી. આપણી વચ્ચે જે શાંતિ છે, સહયોગ સાથે આપણે રહીએ છીએ, એ જાળવી રાખજો. આ લડાઈ માત્ર પરસોત્તમ રૂપાલા સાથે છે. જય માતાજી, જય ભવાની.